कथनी मीठी खांड सी करनी मीठी खांड सी कथनी विष की रोय कथनी छोड़ करनी करो तो विष से अमृत होय। पुराणों में लखेलू है समुद्र मंथन थयेलू एनी अंदर देवताओं ने दानवों वच्चे आ जे मंथन थयुं ते एमांथी घणा बधा पदार्थों निकलेला एमांथी अमृत दानवो लई गया अने देवताओं ना भागे विष आवेलू तो देवताओं कोई विष पीवा तैयार नतुं। एने जो आ शंकर भगवान छे ने ई भोळानाथ छे आपणे एમને कहीए એટલે એમણે શંકર ભગવાન કીધું પ્રભુ આ વિષ છે અને અમને તો પીતા નહીં આવડે અમે નહીં પી શકીએ એટલે ભોળાનાથે વિષ પીધું। આપણા સમાજમાં એક જ શંકર ભગવાન છે જેમણે સમાજને અમૃત પાયું અને પોતે વિષ પીધું। આપણા ઈશ્વરભાઈએ સામાજિક કાર્ય કરતા કરતા એટલા બધા અંગત સંબંધોને ભોગ આપ્યો છે કે એના સિવાય કોઈનું કામ નથી। आ समाज में મને ઘણા બધા કહે કે આપણા સમાજમાં છે બે ત્રણ ઈશ્વરભાઈ હોવા જોઈએ તો આપણો સમાજ બહુ ઉપર આવી જાય। મેં કીધું આ દેશને એક જ ગાંધી બસ હતો, ગુજરાતનો એક જ નાથ નરેન્દ્ર મોદી બસ છે અને આપણા સમાજમાં એક જ ઈશ્વરભાઈ બસ છે। આપણે ફક્ત એમની સાથે રહ્યો। હમણાં કોઈ કે મને કીધું ઈશ્વરભાઈ રિટાયર થયા। મેં કીધું ઈશ્વરભાઈ રિટાયર અમારી સંસ્થામાં એવું છે, મેં કીધું અમારી સંસ્થા થોડી અમે અલગ રીતે ચલાવીએ છીએ। અમારી સંસ્થામાં અમે નક્કી કરેલું છે તમે અમારી સંસ્થામાં આવી શકો તમારી મરજીથી પણ જઈ શકો અમારી મરજીથી। એટલે આ લાગુ ઈશ્વરભાઈને બી પડે છે। ઈશ્વરભાઈ આવ્યા છે આપણી એની મરજીથી, હવે ઈશ્વરભાઈ જ્યારે જવું હશે ત્યારે અમારી મરજીથી જઈ શકશે ઈશ્વરભાઈ। ઈશ્વરભાઈ તો જે યુવાનોને પ્રોત્સાહિત કરે છે વર્ષો થઈ ગયા। આજે ઈશ્વરભાઈ ઘણી બધી સંસ્થામાં હતા, આજે બધી સંસ્થામાં યુવાનોને એમને આગળ પડતો ભાગ આપવા માટે જે પ્રોત્સાહિત કર્યા છે ભાઈ તો અમારી સાથે છે રહેશે અને અમે ઈશ્વરભાઈના નેજા હેઠળ જ કામ કરવાના છીએ। એટલે એમાં કોઈએ બી શંકા રાખવાની જરૂર નથી। હું ઘણા વર્ષોથી ઈશ્વરભાઈ સાથે સંકળાયેલો છું અને ઈશ્વરભાઈએ આ દરમિયાન જે પણ ઈશ્વરભાઈએ આ દરમિયાન ઘણા બધા અંગત સંબંધો માટે ઈશ્વરભાઈને ઘણા બધા મન દુઃખ થયા છે પણ એમણે જે બી કામ કર્યા ઈશ્વરભાઈએ એ સમાજના હિતમાં હતા અને અમે બધા નક્કી કરેલું કે ઈશ્વરભાઈનું જે નિર્ણય છે સમાજના હિતમાં એમાં કોઈ બી પરિણામ આવે અમે ઈશ્વરભાઈની સાથે જ છીએ। અને આ ઈશ્વરભાઈએ એટલા માટે આ 25મા વર્ષે ઈશ્વરભાઈએ એમ કીધું કે 25 વર્ષથી જે મારા સુખમાં દુઃખમાં સામાજિક કાર્યમાં જે સતત મારી સાથે રહ્યા છે એવા સમર્પિત કાર્યકરોનું મારે સન્માન કરવું છે। અને આજે ઈશ્વરભાઈ આ 34 એવા સંસ્થાના સમર્પિત કાર્યકરો છે જેમનું સન્માન કરવા જઈ રહ્યા છે। સંસ્થા 25 વર્ષના સમય દરમિયાન ઈશ્વરભાઈ એ એટલું બધું પ્રગતિ કરી છે સંસ્થામાં અને એમની જે કાર્યની પદ્ધતિ છે ને કોર્પોરેટ આપણે ચલાવતા હોઈએ એ પ્રમાણે તેઓ સંસ્થાને રોજ કંઈક નવું રોજ ડિસિપ્લિનમાં ચલાવી સંસ્થાને રોજ નવું આપવું, લોકો માટે શું બેટર થઈ શકે, લોકોની સુવિધા માટે શું આપણે વ્યવસ્થિત કરી શકીએ સતત વિચારતા હોઈએ। મહિનાઓ પહેલાંથી ઈશ્વરભાઈની તૈયારી ચાલુ થઈ જાય। હું તો કહું છું કે અમે બધા તો કાગળના ફૂલ છીએ, અમે જેટલા બી કાર્યકર્તા છીએ એ બધા કાગળના ફૂલ છીએ। આ તો ઈશ્વરભાઈના આશીર્વાદની સુગંધથી અમે સુવાસિત થયા છીએ। અમે તો બધા કાગળના ફૂલ છીએ, આ તો ઈશ્વરભાઈના આશીર્વાદની સુગંધથી અમે બધા મહેકી રહ્યા છીએ। બાકી સંસ્થાનું 90% કામ આ સમૂહ લગ્ન કે સ્વયંવરનું 90% કામ ઈશ્વરભાઈ જ કરે છે। બાકીના 10% બધા કાર્યકર્તાઓ છીએ અને બધા કાર્યકર્તા મારી સાથે સમર્થ થશે આમાં।
દરેકે દરેક કાર્યકર્તા મારી સાથે સંમત થશે કે 10% જ કામ બાકીના કાર્યકર્તાઓ કરે છે. 90% કામ આ સંસ્થામાં જે સમૂહ લગ્નમાં જે બી તમે સફળતા જોઈ રહ્યા છો કે જે રીતે તમે આ સમૂહ લગ્નની ભવ્યતા જોઈ રહ્યા છો ને એ ફક્ત ઈશ્વરભાઈના આભારી છે. આના પૂરેપૂરા હકદાર ઈશ્વરભાઈ છે. એમાં કહેવા મને જરા બી સંકોચ નથી અને એમાં હું ઈશ્વરભાઈનું કોઈ વધારે વખાણ બી નથી કરતો. પણ જે અમે જોઈ રહ્યા છીએ વર્ષોથી આ હું એ તમને કહી રહ્યો છું. ઈશ્વરભાઈને જ્યારે અમે કીધું કે 25 વર્ષ થયા ભાઈ એટલે અમારે તમારું સન્માન કરવું છે તો ઈશ્વરભાઈ કે નહીં, આ 25મા વર્ષનો હક તમે મને આપો, મારે તમારું સન્માન કરવું છે, મારે કોઈ સન્માન જોતું નથી. ઈશ્વરભાઈ અમને સખત ના પાડી સન્માન કરવાની કે મારું કોઈ સન્માન કરતા નહીં એટલે અમે ઈશ્વરભાઈનો વખતે સન્માન નથી કરવાના. ફક્ત ઈશ્વરભાઈને શારદાબેનને શુભેચ્છા રૂપે અમે એક પુષ્પહાર ઈશ્વરભાઈને આજે પહેરાવશું અને બધા સંસ્થાના કાર્યકર્તાઓને વિનંતી છે તેઓ મંચ પર આવી જાય. સિલ્વર જુબલી સમૂહ લગ્નોત્સવની રજત જયંતિ હોય ત્યારે આનથી ગડગડાટ વડે છેલ્લા 25 વર્ષથી સમાજના આભાર થઈ છે રજત જયંતિ. અને સૌને ખાસ વિનંતી કે આ એવો એક પ્રસંગ કે જ્યારે આપણે સ્ટેન્ડિંગ ઓવેશન આપવું છે, બધા ઊભા થઈને આપણે આ પ્રસંગના સહભાગી બનશો. ઈશ્વરભાઈના પ્રમુખ સ્થાને આ સમૂહ લગ્નની 25 વર્ષ પૂરા થઈ રહ્યા. ઈશ્વરભાઈના પ્રમુખ સ્થાને સંસ્થાનો 34મો સમૂહ લગ્ન છે. સામાજિક સેવાના ઇતિહાસમાં હેમંતભાઈ કોઈ એક પ્રમુખના પ્રમુખ પદ હેઠળ વારે ઘડી એટલા માટે કહું છું કે આજે આપણને ખબર પડે કે આપણે કેવા પ્રસંગના સહભાગી થઈ રહ્યા છે. સમજ બ્રાહ્મણ માસંગ હોય કે કપોળ સમાજ હોય, વૈષ્ણવ સમાજ હોય, કમલેશભાઈ કોઈ એક વ્યક્તિના પ્રમુખ પદ હેઠળ સમૂહ લગ્નોત્સવની સિલ્વર જુબલી ઉજવાઈ રહ્યો હોય એવો પ્રસંગ ખૂબ જ કદાચ ઓછો, કદાચ નોંધાયો પણ નહીં હોય. ચંદ્રકાંત ખત્રી સાહેબ વરિષ્ઠ પત્રકાર છે, એમને કહીશ કે તમે ગિનેસ બુક ઓફ વર્લ્ડમાં રેકોર્ડમાં તમે તપાસ કરો, લિંકા બુક ઓફ રેકોર્ડ્સમાં તપાસ કરો અને પછી આપણે એક એપ્લિકેશન કરશું અને શ્રી ઈશ્વરભાઈ પડિયાનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવશે કે સિલ્વર જુબલી ના 25 વર્ષ દરમિયાન પ્રમુખ પદે ઈશ્વરભાઈના પ્રમુખ પદે 25 વર્ષ દરમિયાન જેમણે ઈશ્વરભાઈ સાથે રહી ને તડકો ને છાંયડો જોયો છે. ચીમનભાઈ એને અમે આપણા સંત કહીએ, આપણા જ્ઞાતિના સંત છે. અમે કોઈની સાથે ગમે એટલા ઝઘડીએ, કોઈની પાસે ગમે એમ કહીએ, ચીમનભાઈ અમને એમ જ કે ભાઈ રહેવા દો, એ એનું ભોગવશે, આપણે આપણું કામ કરો ને. આવા સંત અમારા ચીમનભાઈ છે. અમને ગર્વ છે કે ચીમનભાઈ જેવા આવા સંત અમારી સાથે છે. હું સંસ્થા પ્રમુખ ઈશ્વરભાઈ પડિયાને આમંત્રણ આપીશ કે તેઓ જ્ઞાતિને સમર્પિત કાર્યકર્તાઓના સન્માન માટે શ્રી ચીમનભાઈને એ ટ્રોફી અર્પણ કરે અને તેમને પુષ્પહારથી તેમનું સન્માન કરે. ચીમનભાઈ મારા 34 વર્ષના આપણે કહીને સતત એક ધારા ખંડિત થયા વગર સાથ આપ્યો છે અને હંમેશા મને પ્રોત્સાહન આપ્યું છે. મહેનતમાં કે ધનરાશિમાં કે સલાહમાં હંમેશા. સંસ્થા પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ ચીમનભાઈનું પુષ્પહારથી સન્માન કરે. જોરદાર તાળીઓથી ચીમનભાઈને વધાવો. અમારા સુવર્ણ પુરુષ સંસ્થાના વાઇસ ચેરમેન શ્રી ઓમજી ચુચાનું સમર્પિત કાર્યકર માટેનું સન્માન સંસ્થાના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ કરશે. હું ઓમજીને વિનંતી કરું છું કે ઓમજી એ સન્માન સ્વીકારવા આવે. ઈશ્વરભાઈ ઓમજીને સ્મૃતિ ચિહ્ન એક મોમેન્ટો અર્પણ કરશે. સંસ્થાના વાઇસ ચેરમેન અને વર્ષોથી સંસ્થાને સાથ સહકાર તન મન ધન ધનથી આપનાર એવા શ્રી અરવિંદભાઈ પડિયાને હું આમંત્રણ આપીશ. ઓછું બોલે અને વધુ સમજે એવા સમજદાર અમારા શ્રી ભૃગુભાઈ ખખ્ખરનું સન્માન સંસ્થા પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ કરશે. ભૃગુભાઈ અમારી ટીમના રાઇઝિંગ સ્ટાર છે.
સરળ વ્યક્તિત્વના માલિક જ્ઞાતિના અગ્રગણ્ય શ્રી એટી જોગીનું સન્માન સંસ્થાના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ કરશે. આપણા સમાજના ફર્સ્ટ લેડી શારદાબેન માટે મારે કહેવું હોય તો મને એક પ્રસંગભાઈ બરાબર યાદ છે શારદાબેનનો. એકવાર રાતના અમે બધા 7-8 કાર્યકર્તાઓ ઓફિસમાં બેઠા બેઠા કામ કરતા હતા. સમૂહ લગ્ન હતા, બહુ નજીકનો સમય હતો અને કામ ઘણું બાકી હતું. એટલે રાતના 11:30-12 વાગી ગયા, કોઈને જમવાનું યાદ નહીં. અચાનક ભાઈને યાદ આવ્યું કે ભાઈ આપણે તો જમ્યા નથી કોઈ, અને હોટલો બધી બંધ થઈ ગઈ છે, તો શું કરશું? એટલે ભાઈએ ઘરે ફોન કર્યો. ભાભીએ ફોન રિસીવ કર્યો એટલે ભાઈએ કીધું કે અમે 8-9 જણા છીએ અહીંયા, અને કંઈક બી જમવાનું બનાવી નાખ, અમે કોઈ કંઈ ખાધું નથી. રાતના 12 વાગે આજે મારા ઘરમાં હું કહું ને તો મને કહે ભાઈ સવારે જમી લેજો. રાતના 12 વાગે હું જમવાનું. રાતના 12 વાગે શારદાબેને 9 જણા માટે ભાખરી શાક ગરમા ગરમ બનાવીને અમને ઓફિસે મોકલેલા. આ વાત કોઈ નાની સુની નથી. આવા સમર્પિત સંસ્થાના કાર્યકર અને આપણી જ્ઞાતિના ફર્સ્ટ લેડી શારદાબેનનું સન્માન ઈશ્વરભાઈ કરશે. જોરદાર તાળીઓ, જોરદાર તાળીઓથી. અમે હંમેશા સ્વયંવર રાખીએ છીએ આગલા દિવસે. એ દરમિયાન અમે સવારથી બધા ઉમેદવારોને બોલાવીએ છીએ અને સાંજ સુધીનો પ્રોગ્રામ હોય. 400 થી 500 મિનિમમ હોય અને 800 વધારે 800 થી 1000 હોય. तो शारदा ने दुर्गा प्रसाद जी एक बार बात बोला कि अगर ये 2 बजे से आप शुरू करो, 4 घंटे में ये निपट सकता है, तो आपका संस्था का 1 लाख रुपया, 1.25 लाख रुपया, 1.5 लाख रुपया बच सकता है. हम बोला वाह ये तो बहुत अच्छा आइडिया है. तो उनकी तारीफ नहीं करना चाहता हूँ, मगर आइडिया वहां से मिला है, तो एक कार्यकर्ता के रूप से उसका सम्मान किया है. સંપર્ક સમાજના રાઇઝિંગ સ્ટાર અને પ્રકાશ જ પ્રકાશ, જે આવ્યું હોય ત્યાં અંદર હોય જ નહીં, એવા અમારા પ્રકાશભાઈ યાજાલનું સન્માન સંસ્થાના પ્રમુખ ઈશ્વરભાઈ કરશે. 2 વર્ષના જૂના કાર્યકર્તા છે, પણ એની જોશ, એની ધગશ, એની જે સ્પીડ છે નહીં, પણ સંસ્થા માટે માન, આદર અને સમર્પણની ભાવના છે. સંસ્થાના આવા એક યુવાન, અને અમને ઘણી વાર એમ લાગે કે અમારા જમાઈ છે, એવા અમારા અશોક કુમાર, અશોક ટોકલે, જે વર્ષોથી સંસ્થા સાથે સંકળાયેલા છે અને તન મન અને ધનથી સંસ્થાની જે સેવા કરી રહ્યા છે, એવા અમારા અશોક કુમારનું સન્માન સંસ્થા પ્રમુખ ઈશ્વરભાઈ કરશે. ઉમાબેન, આ તમારા જમાઈ, તમે તમારા જમાઈને એટલું બધું માનપાન આપો છો, એટલે અમારા ભત્રીજા સુધીરભાઈ કીધું કે ભાઈ તારા ઘરમાં કોઈ એકાદ છોકરી હોય તો અમારી પણ ઈચ્છા છે કે એ ઘરના અમે જમાઈ બનીએ. બહુ લાડ આપો છો તમે, અમને બહુ આનંદ આવે છે. એટલે અમે પણ એને અશોક કુમાર કહીને જ બોલાવીએ. જ્ઞાતિના વરિષ્ઠ પત્રકાર, અમદાવાદના બ્રહ્મક્ષેત્ર શુભેચ્છુના તંત્રી અને એવોર્ડ વિનર એવા આપણા પોતાના શ્રી ચંદ્રકાંત ખત્રીનું સન્માન સંસ્થા પ્રમુખ ઈશ્વરભાઈ કરશે. ચંદ્રકાંતભાઈ વર્ષોથી જ્ઞાતિની સેવા તેમના મેગેઝિન દ્વારા કરી રહ્યા છે. આદરણીય ઈશ્વરભાઈ પડિયા, ઉપસ્થિત આમંત્રિત મહાનુભાવો, બ્રહ્મક્ષત્રે હિતેચ્છુમાં 34 વર્ષથી મારી કારકિર્દીમાં લગભગ 40 વર્ષથી હું ઈશ્વરભાઈ પડિયા સાથે સંપર્કમાં છું, અને એ જ રીતે 25 વર્ષથી ઈશ્વરભાઈ વારડેના સંપર્કમાં છું.
જ્ઞાતિનું પત્રકારિત્વ બે ઈશ્વરની વચ્ચે છે. 25 વર્ષથી ઈશ્વરભાઈ વારડે અને 35 વર્ષથી ઈશ્વરભાઈ પડિયા, અને આ ઈશ્વરની વચ્ચે જ્ઞાતિ પત્રકારિત્વ વહેંચાયેલું છે. પણ ઈશ્વરભાઈ, સાચી વસ્તુ એ છે કે તમારી લોકપ્રિયતાના હું કંઈ વખાણ નથી કરતો પત્રકારિત્વ રીતે, પણ જ્યાં ઈશ્વરભાઈ વારડે અમદાવાદમાં હોય તો જ્ઞાતિને જે આગેવાનો અથવા જે કોઈ વ્યક્તિ સંબોધન કરે તો ઈશ્વરભાઈ વારડેને પડિયાને બદલે ઈશ્વરભાઈ પડિયા બોલી દે છે. અને એ ઈશ્વરભાઈ ખરેખર એ ઈશ્વરભાઈ આપના વિરોધી થઈ ગયા. એ સુધી કે ચંદ્રકાંતભાઈ ખત્રી પણ ઈશ્વરભાઈ પડિયાના ફીવરમાં છે, કારણ કે હું ઈશ્વરભાઈ વારડે છું તો આ ઈશ્વરભાઈ પડિયા કે એમ લોકોને કહે છે. અને એ પત્રકારિત્વનું મારે ને એક જ ગુરુના બે તમે વિદ્યાર્થીઓ છો એમ કહું તો ચાલે, બરાબર. છતાં આ પત્રકારિત્વનું પરિણામ એ આવ્યું કે 34 વર્ષનું મારે પત્રકારિત્વ પદ છોડી દેવું પડ્યું. પરંતુ પત્રકારનો એક ધર્મ છે, સત્ય એ સત્ય છે અને સત્યની પડખે રહીશું, ચાહે એવા કેટલાય હિતેચુ છોડવા પડે તો એને અમને રંજ નથી, અમે માટીમાંથી સર્જન કરીશું. ધન્યવાદ. વર્ષોથી સંપર્ક સમાજના આંકડાઓની માયાજાળ જે છે એમને વ્યવસ્થિત રીતે લોકોની સમજમાં આવે એવી રીતે સંપર્ક સમાજની સંસ્થાનો હિસાબ જે વર્ષોથી પોતાની આગવી રીતે અને એકદમ સુંદર અને વ્યવસ્થિત રીતે જેઓ કરી રહ્યા છે એવા અમારા પોતાના જયંતભાઈ મામતોરાને હું આમંત્રણ આપીશ. લગ્ન પતી જાય, કામ પતી જાય એવું નહીં, પણ લગ્ન પછી પણ 1 મહિના સુધી જયંતભાઈ સતત હિસાબ કિતાબ વાઉચર ચેક કરે અને 1 મહિના સુધીમાં હિસાબ કમ્પ્લીટ કરીને કમિટીમાં મૂકે. આવા મહેનતુ માણસ માટે તાળીઓથી ગગડાવો. શાંતિભાઈ જોગી એટલે અમારે શબ્દોની રમતના મહારથી. શાંતિભાઈ આગળ કાંઈક કેવું એટલે 10 વિચાર કરવો પડે એવા અમારા સંસ્થાના ઉપપ્રમુખ અને તન મને ધનથી સંસ્થાની સેવા કરતા આવ્યા એવા અમારા સંસ્થાના પ્રમુખ શાંતિભાઈનું સન્માન. લોકો કહે છે ને કમિટીના કાર્યકરો સમૂહ લગ્નમાં કેમ લગ્ન નથી કરતા, એમણે પોતાના 2 દીકરી અને દીકરાના આ સમૂહ લગ્નમાં લગ્ન કર્યા છે. શાંતિભાઈ પ્લસ એમના દીકરા હિતેશભાઈ આ સંસ્થાના અતિથિ તરીકે બનેલા છે. આવા શાંતિભાઈ માટે તાળીઓથી બતાવો. કાર્યાધ્યક્ષ શ્રી કમલભાઈ મણિયાનું સન્માન સંસ્થાના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ કરશે. હવે કમલભાઈ મણિયાર સંભાળશે. જેને આમંત્રણ આપી રહ્યો છું એ રાજકોટ બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજના પ્રમુખ અને રાજકોટમાં એકલે હાથે જે આ આયોજન કરી રહ્યા છે એવા અમારા ભૂપેન્દ્રભાઈ જાડાને હું આમંત્રણ આપું છું કે કાઠિયાવાડની ભૂમિ થોડી કડક અને રાજકોટમાં પણ મુંબઈની જેમ સાવધાન ગ્રુપે લગ્ન કર્યા એ પ્રમાણે રાજકોટમાં પણ લગ્ન થયા. આમ જો તો સત્કાર્યમાં ઘણા વિઘ્નો આવતા હોય છે અને હવે એ રેગ્યુલર થઈ ગયું છે. પણ અમારા ભૂપેન્દ્રભાઈ જાડા એકલવીર છે ખરેખર. એમણે એટલું જ કીધું કે તમે આ ધાર્મિક અને સામાજિક કાર્ય છે, લગ્ન એ 2 આત્માનું મિલન છે, આ તમે આગળ ધપાવો, ક્યાંય પણ તમે અટકતા નહીં અને અટકશો તો અમે છીએ અને તમારી ઉપર જે વાર થશે તો એના ઢાલ અમે બની રહેશું. અને એને શબ્દોને ઝીલવા છે અને કન્ટિન્યુ આજ સુધીમાં 7 લગ્ન સમૂહ લગ્ન 20 સુધી પહોંચ્યા છે. એને તમે એની સામે જુઓ ને એટલે ગમે તેના ટેન્શનમાં આવો ને તમારું ટેન્શન દૂર થઈ જાય હંમેશા હસતા. અને હું તો એમ જોઉં એટલે મને યાદ આવે જીતેન્દ્રને યાદ આવી જાય એવા અમારા ચોકલેટી હીરો ભરતભાઈ છાટબાર ખાસ બેંગ્લોરથી પધાર્યા છે. ભરતભાઈને આમંત્રણ આપીશ કે ભરતભાઈ આવો.
આ સંસ્થામાં સુરતીયા, ઉત્તર ગુજરાત, કચ્છી, દિવેચા, યુપી ખત્રી, પંજાબી ખત્રી, મારવાડી ખત્રી, રાજસ્થાન ખત્રી બધાનું સમન્વય છે. એ પ્રમાણે સંસ્થાની અંદર ભરતભાઈ ઉપપ્રમુખ છે, બેંગ્લોરના છે, બેંગ્લોરનું પ્રતિનિધિત્વ છે, અમદાવાદનું છે, દિલ્હીનું છે, એવા ઘણા ગામોનું અહીંયા પ્રતિનિધિત્વ છે, જેથી કરીને સંસ્થા બહુ સારી રીતે ચાલે છે. એનું કારણ કે આપે, અપાવે અને દીપાભાઈ એવા બધા દુર્ગા પ્રસાદજી આ સંસ્થામાં છે, ખરબોપતિ છે. અહીંયા સલાહ દેનારું, સૂચન કરનારું, શિખામણ દેનારું કોઈ નથી, બધા કામ કરનારા છે. એ જ અમારી જ કમિટીમાં રૂપિયા 6 થી 7 લાખ રૂપિયાનો ફાળો થાય છે. આ વાત કોઈ નાની સૂચની નથી. તળપદી ભાષાના મહારથી, ઉખાણા અને કહેવતોના બાદશાહ એવા અમારા સુધીરભાઈ પડિયા મારો જ ભત્રીજો છે, પણ બહુ પ્રેક્ટિકલ છે. ક્યારેક ક્યારેક હું પણ એની સલાહ લઉં છું કે દીકરા અહીંયા અટકે છે, શું કરવું? તો કાકા આ પ્રમાણે કરો. આ બોલવામાં થોડો મારો ભત્રીજો કડક છે, પણ એના મનની અંદર, હૃદયની અંદર જે હોય, સાચું હોય એ જ કહેનારો છે અને હંમેશા સંસ્થાને પડખે ઉભો રહ્યો છે. વર્ષોથી વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા અને ખૂબ જ મહેનતુ અને સમર્પિત એવા સંસ્થાના મંત્રી જગદીશભાઈ મચ્છર અહીં અનિવાર્ય સંજોગોને કારણે હાજર રહી શક્યા નથી. એમની જગ્યાએ તેમના ભાણેજ નિશિતભાઈ સુદાગર, જે યુવાન અને ડાયનામિક છે, એ નિશિતભાઈને હું આમંત્રણ આપું છું કે તેમની મામાની જગ્યાએ તેઓ આ મોમેન્ટો સ્વીકારે. ભાઈ મચ્છર એટલા બધા સંસ્થાની ચિંતા કરે છે કે બ્રહ્મક્ષત્રી હિતેચ્છુ, બ્રહ્મક્ષત્રી શુભેચ્છકમાંથી બધા ઉમેદવાર યુવતીઓ હોય એના નામો કાઢ્યા ને લિસ્ટ કરીને મોકલું અને અવારનવાર શશિકાંતભાઈને અને પ્રકાશને ફોન કરે, ડીટીપી ચેક કરવામાં ધ્યાન રાખજો, કોઈનો બાપ બદલી ન જાય, નકર તલવારું નીકળશે. આવા જગદીશભાઈ કામમાં એટલા બધા પંક્ચુઅલ છેલ્લા 3 વર્ષથી આવેલા છે, પણ એ ઘણા કાર્યકર્તાઓને પણ સાથે લાવ્યા છે અને આપે, અપાવે ને દીપાવે એવો માણસ છે. આપણે બધા એની સ્વાસ્થ્ય સુંદર રીતે સારું બની શકે, ઇમ્પ્રૂવ થાય એવી શુભકામના કરું છું. થઈ ગયું. શ્રી બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજના સંનિષ્ઠ કાર્યકર, સમર્પિત કાર્યકર શ્રી ભૂપેન્દ્રભાઈ લિયાનું સન્માન કરશે સંસ્થા પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પડિયા. ભૂપેન્દ્ર લિયા મારો હાથ છે, ડાબો કે જમણો, પણ હી ઇઝ એ ગ્રેટ. હંમેશા કોઈ પણ કામ એને સોંપવું તો એ સંપૂર્ણ રીતે નિભાવે. મારી આસ્થા, શ્રદ્ધા ને મારા વિશ્વાસને ને કોઈ દિવસ એને ખંડન નથી કર્યું. આવા ભૂપેન્દ્ર લિયાને સલામ. કોઈ બી સંસ્થા આજે બળવંતભાઈ દુબળ પાસે જાય એટલે ખાલી હાથે ના આવે. દરેકને સત્કાર્યમાં સાથ આપના એવા બળવંતભાઈ ઘાટકોપરના અમારા, હું બળવંતભાઈને આમંત્રણ આપીશ. બળવંતભાઈ આવો અને ઈશ્વરભાઈ હાથે સન્માન સ્વીકાર કરો. છેલ્લા 34 વર્ષથી જે વ્યક્તિ મારી સાથે જ્યારે 6ઠ્ઠો સમૂહ લગ્ન એમના પ્રમુખ સ્થાને ઉજવ્યો હતો, કોઈ કોન્ટ્રાવર્સીમાં નહીં પડવાનું. ઈશ્વરભાઈ કામ સારું કરે છે, સાથ આપો બસ. અને આ શબ્દો હમેન્દ્રને પણ કીધા છે. આવા વયોવૃદ્ધ નેકદિલ માટે તાલીઓથી વધાવો. શબ્દોની વાત આવીને તો મને અનિલ જોશીનો એક શેર યાદ આવી ગયો. સદભાગ્ય મારા કે શબ્દો મળ્યા મને તારા નગર જવા. સદભાગ્ય મારા કે શબ્દો મળ્યા મને તારા નગર જવા. ચરણ લઈને દોવા બેસું ને તો વરસના વરસ લાગે. એવા શબ્દોની તાકાત એવા અમારા મારાથી યથાર્થના તંત્રી, અમારા આપણા પોતાના
અંગત મિત્ર એવા શ્રી જયેશભાઈ શુક્લને હું આમંત્રણ આપીશ કે જયેશભાઈ વર્ષોથી સંસ્થા સાથે સંકળાયેલા છે અને તેમણે એક જ્ઞાતિજન તરીકે જે સેવા આપણે ન કરી એવી સેવા એણે આપણી જ્ઞાતિમાં કરી છે એવા અમારા શ્રી જયેશભાઈ શુક્લનું આમંત્રણ આપીશ. સમાજમાં બ્રાહ્મણ અને બ્રહ્મક્ષત્રિયનો સમન્વય છે. મકન શુક્લ મારા મિત્ર એમના દેવ થઈ ગયા અને એમણે બધી જવાબદારી કે ઈશ્વરભાઈને સંસ્થાને કાંઈ પણ મદદ કરવાની એ તારી જવાબદારી મૂકું છું. અને એ હિંમતલાલ હરજીવન ચેરિટેબલ ટ્રસ્ટનો પહેલો મેડિકલ મારી ટ્રસ્ટી પૂર્તિ હતી કે કંઈ સન્માન હતું ત્યારે એમણે બધા વચ્ચે આ જવાબદારી જયેશ શુક્લને સોંપી અને એ બરોબર નિભાવે છે. જયેશભાઈ થેન્ક યુ. એકદમ ડાબે બાજુ બેઠા છે ડોક્ટર ઉદય મોદી, જેમને કારણે ગઈકાલે આ સુંદર પહેલીવાર ખત્રી સમાજના બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજના ઇતિહાસમાં પહેલીવાર મેડિકલ કેમ્પ યોજાયો. પણ કનુભાઈ ઘણા દર્દ વગરના માણસો એટલા બધા દુઃખી હોય છે એ આ વ્યક્તિએ શોધ્યા છે. પોતાના પપ્પાના નામનું હિંમતલાલ હરજીવન મોદી ટ્રસ્ટ આપ્યું અને મારા હસ્તે એનું ઉદ્ઘાટન કર્યું. જ્યારે મેં ઉદ્ઘાટન કર્યું ત્યારે મને ખૂબ રડવું આવ્યું. માણસ ખુશ થાય. એક વૃદ્ધ દંપતી, આ ભાઈંદરની વાત કરું છું, 4 માળનું બિલ્ડિંગમાં નીચે રૂમ છે. બંને પતિ પત્ની પાણી ગરમ મૂકી દે, એમાં ચાવલ મીઠારે નાખી દે. એ જ્યારે પાકી જાય ત્યારે બંને ઠીક લાગે ત્યારે ખાઈ લે. જ્યારે એમને મેં ચાંદલો કર્યો અને ટિફિન આપ્યું અને મેં એટલું કીધું કે ભાઈ તમને આ પ્રમાણે આજીવન ટિફિન દરરોજ મળશે. ત્યારે એના શબ્દો હતા કે તમારી જેવી વિભૂતિ અહીંયા આવે તો અમારું આજે નસીબ બદલી ગયું, અમને ખબર પડી ગઈ. એ એના અવાજમાં જે રણકો હતો એ રણકો ડૉક્ટર સાહેબ આજ સુધી હૃદયમાંથી ગયો. આવા એક નહીં 31 જણાને આ ડૉક્ટર ઉદય મોદી ટિફિન પહોંચાડે છે. અને ગઈકાલે આપણે જે ફર્સ્ટ મેડિકલ કેમ્પ યોજો એમના પર રાહબર અને આયોજન બધું એમણે જ કર્યું છે. ફરીવાર એક એમ તાલી પાડો. થેન્ક યુ. કચ્છી પંચમાં વર્ષોથી વિવિધ પદો શોભાવતા અને હાલમાં ટ્રસ્ટી અને સંપર્ક સમાજમાં વર્ષોથી સેવારત એવા શ્રી કિશોરભાઈ લિયાનું સન્માન સંસ્થાના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ કરશે. અમે ઘણી સંસ્થાઓમાં કિશોરભાઈ જોડે સાથે કામ કર્યું છે. પ્રકાશન ટ્રસ્ટમાં કામ સાથે કર્યું છે અને વર્ષોથી આ સંપર્ક સમાજમાં સાથે કામ કરીએ છીએ. ફોટા લગાડવા, ફોટા ચીટકાડવા અને કેમ સુશોભિત કરવા એ હંમેશા આટલા વર્ષોથી આ કન્ટિન્યુ. દીકરાઓને ઉતારો આપવો, દીકરીઓને ઉતારો આપવો, એની સંપૂર્ણ જવાબદારી આજ સુધી એ નિભાવતા આવ્યા છે. આવા કિશોરભાઈને તાળીઓથી બતાવો. હાલો, કિશોરભાઈ આમાં ક્રિએટિવ ડાયરેક્ટર છે. સંસ્થાની સ્થાપના કરવી તો બહુ સરળ છે, પણ સંસ્થાને ચલાવવી અને દીર્ઘાયુ આપવું બહુ કઠિન છે. એના માટે જેટલા દાતાની જરૂર છે એટલા કાર્યકરની બી જરૂર છે. દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ કે દાતાઓનું સન્માન થાય છે, પણ કાર્યકરોનું સન્માન થતું હોય મને એમ લાગે છે કે આ પહેલો જ પ્રસંગ છે અને એ પ્રસંગ માટેના હકદાર હોય તો ઈશ્વરભાઈ પડ્યા છે. ઈશ્વરભાઈ તમને ધન્યવાદ. અને આજે મારું જો સન્માન થયું મને એક શબ્દ યાદ આવે છે. ઈશ્વરભાઈ, વર્ષો પહેલાં હું સંપર્ક સમાજમાં જોડાયો ત્યારે એ પ્રસંગે આપણો અહીંયા આ જ મેદાનમાં મારા માતુશ્રી આવ્યા હતા અને તમે કીધું હતું મારા બાને
મારી તમારો દીકરો બહુ મહેનતુ છે. મારા બાએ કીધું મારો નહીં તમારો દીકરો છે. આજે મને ખુશી છે કે મને મારું જે સન્માન થયું છે એ મારું નહીં પણ મારામાં જે મારા મા બાપે જે સંસ્કાર શીખ્યા છે એમનું સન્માન છે. અને સાથે સાથે થોડું દુઃખ એ બી છે કે આજે એ સન્માન જ્યાં થયું છે ત્યારે એમની મારે ગેરહાજરી છે. તો આજે સન્માન જે આપ્યું એ બદલ ધન્યવાદ, આભાર, થેન્ક યુ. એને કામ આપો એટલે કામ કરી લે. ન કોઈ સલાહ આપે, ન કોઈ સૂચન કરે, ન કોઈને ઓર્ડર કરે. એવા અમારા યુવાન એવા શશિકાંતભાઈ મેર, હું આમંત્રણ આપીશ શશિકાંતભાઈને. શશિકાંતભાઈ આવો અને ઈશ્વરબેન આપે સન્માન સ્વીકાર કરો. 70 વર્ષના યુવાન શશિકાંતભાઈ, ફક્ત 70 વર્ષ છે શશિકાંતભાઈ, ફક્ત 70 છે. શશિકાંતભાઈમાં ભગવાન વસેલો છે અને આ સંસ્થા ઉપર ક્યારેય કોઈ પણ આફત નથી આવી, તકલીફ નથી આવી, કોઈ વિઘ્નો નથી આવ્યા. તો એની પાછળનો આધાર આ એક ભો માણસ શશિકાંતભાઈ છે. તાળીઓ વગાડો. શશિકાંતભાઈ હંમેશા હસતો માણસ. હંમેશા હું કહું છું કે શશિકાંતભાઈ આપણી યારે હોય તો આપણો વાળ વાંકો ન થાય, અને આજ સુધી થયો નથી બેન, કોઈ દી થયો નથી. સંસ્થા સાથે સંકળાયેલા અને હર હંમેશ જ્યારે બી સંસ્થાને તેમની જરૂર પડી ત્યારે સંસ્થાને સાથ આપ્યો છે એવા દિવેચા પંચના અગ્રગણી એવા શ્રી રજનીકાંતભાઈ દિવેચા ને હું આમંત્રણ આપીશ. રજનીકાંતભાઈ મંચ પર આવે. રજનીકાંતભાઈ, તમારા જેવા માણસો અમને એક વખત સજેશન આપે ને તો આ સંસ્થાનો ઉદ્ધાર થઈ જાય. અને આ ભગુભાઈ ડાયનામિક પર્સન રાઇઝિંગ સ્ટાર જેનું અમે આજે સન્માન કર્યું એ રજનીકાંતભાઈ ની જ જૈન છે. તો રજનીકાંતભાઈ માટે તાળીઓ વગાડો. ખૂબ જ મોટો માણસ પણ નિરભાભિમાની અને સરળ વ્યક્તિત્વ એવા અમારા ખૂબચંદજી ચૂચાનું આમંત્રણ આપીશ. ખૂબચંદજી આવે અને ઈશ્વરભાઈ ખૂબચંદજીનું સન્માન કરે. ખૂબચંદજી જંગભાવના છે, મોટા બિલ્ડર છે, અમારી સંસ્થાના ઉપપ્રમુખ છે, પણ હંમેશા એમનું યોગદાન જેમ ભરતભાઈનું આવી જાય, ઠાકુર સાહેબનું આવી જાય, ઓમજીનું આવી જાય, એમનું પણ યોગદાન આવી જાય. અમદાવાદના તંત્રી ચંદ્રકાંતભાઈ સાથે ખભે ખભા મિલાવીને એમના દરેક કાર્યમાં સહકાર્ય આપી અને સંસ્થાને અને જ્ઞાતિની સેવા કરનાર એવા અમારા શ્રી મનોહરલાલજી કાકુ ને હું આમંત્રણ આપીશ. મનોહરલાલજી પધારો અને ઈશ્વરના સન્માન સ્વીકારો. મનોહરલાલજી કાકુ. મનોહરજી શુભેચ્છક હિતેચ્છુ ના હિન્દી ગુજરાતીના સંપાદક છે. સરસ્વતી અને લક્ષ્મીજી બંનેનો એના ઘરમાં વાત છે. પણ એમનું ષષ્ઠી પુત્રની જ્યારે ઉજવણું કર્યું ત્યારે એના ઘરને આંગણે બહુ ઘર મોટું છે, ઘણા માણસો હતા. એ બધા માણસો વચ્ચે એમને પહેલા ષષ્ઠી પૂર્તિ પહેલા પોતાના મા બાપને બેસાડી એના પગ ચરણ ધોયા. એ આવા સમય સૂચક વાળા સંવેદનશીલ માણસ માટે એક તાળીઓ વધાવો. લલિતભાઈ આસરા નું સંસ્થાને વર્ષોથી યોગદાન રહ્યું છે. લલિતભાઈને કોઈ લલિતભાઈથી નહીં ઓળખે, રતુભાઈ કરે તો બધા ઓળખશે. આ રતુભાઈ એવી વ્યક્તિ છે કે ઘણાને બહુ સુખ હોય તો બહુ પ્રેમ કરે. આપણા ઘરમાં બનતું હોય છે ને, નારાજ થાય તો પ્રેમ ઓછો કરે. પણ સંસ્થા સાથે પહેલા સમૂહ લગ્નથી આ 34 સમૂહ લગ્ન સુધી હંમેશા 1000 રૂપિયાનો ભાવ આપતા જ આવ્યા છે. એક પણ સમૂહ લગ્નમાં એનો 1000નો ભાવ નથી આવ્યો એવો કોઈ દાખલો નથી. રતુભાઈ બરોબર?
સંસ્થાને વર્ષોથી સંસ્થા સાથે સંકળાયેલા અને જે બી કામ આપો પૂરી નિષ્ઠાને ઈમાનદારીથી કરવાનું, જેણે આપણે કહીએ ને કે જેણે વ્રત લીધું છે કે મારે કાંઈ બોલવું નહીં, સંસ્થા જે બી કામ આપે એ કરવું, પૂરી નિષ્ઠાથી પૂરી શ્રદ્ધાથી કરવું, એવા અમારા નેતાજી અનિલભાઈ છાટબારનું સન્માન સંસ્થાના પ્રમુખ ઈશ્વરભાઈ કરશે. સન્માન છે છતાં પણ એનું વર્ક ચાલુ છે. મને કે ભાઈ આ કામ મારું છે, બીજો નહીં કરી શકે, દીપ પ્રાગટ્ય કરવાનું હોય. એ જવાબદારી એક જ્યારે દીપ પ્રાગટ્ય કરીએ ને કનુભાઈ, એ નો હાજર ન હોય ને તો એ બધું સત્યાનાશ થઈ જાય, પણ ક્યારેય એ ચૂક્યા નથી. આજે પણ એ હાર આપવાનો આ જે કામ સતત 25 વર્ષ થયા કરે છે. અને ખાદીની બંડી, ખાદીનો જબ્બો અને ખાદીની ચોણી પહેરે એટલે અમે નેતાજી કહી છીએ એની નિષ્ઠાને સલામ કરું છું અને એમના માટે તાલીઓથી બોલાવો બધા. અમારામાંના એક કૃષ્ણકાંત છાટબાર, અમે એમને કેકેના નામે જાણીતા એવા કૃષ્ણકાંતભાઈ છાટબાર, રંગીલો માણસ, મોજીલો માણસ ને સદાય હસતા એવા કૃષ્ણકાંતભાઈ આજે અહીં આપણી વચ્ચે નથી. એમનું મરણોત્તર સન્માન માટે હું તેમના સુપુત્રને હું આમંત્રણ આપીશ કે તેઓ મંચ પર આવે અને કૃષ્ણકાંત છાટબારનું મરણોત્તર સન્માન સ્વીકારે. આજે એક 7મું લગ્ન થઈ કેન્સલ થયું કે એના એ દીકરીના બાપ મરી ગયા હતા. ભૂતકાળમાં આજથી 27 વર્ષ પહેલા આવતીકાલે લગ્ન છે અને આ સંસ્થાનમાં જેને પાયો નાખ્યો છે એ વ્યક્તિ વલ્લભદાસ ભીમજી છાટબાર નું અવસાન થઈ ગયું. આવતીકાલે લગ્ન શું કરવું, પણ એમના પત્ની કમાબેને એક દિવસે ઉઠવણું પતાવી લીધું. અને ઉઠવણું પતાવ્યું એટલું નહીં, બીજે દિવસે સાધના એના દીકરા કૃષ્ણકાંત અને ગીતાને મોકલા અને એના શબ્દો હતા કે કોણે કીધું કે મારો બાપ મરી ગયો છે, મારો બાપ તો આ બધા વચ્ચે છે. આવા એમનું સ્લોગન હતું કે શો ગો મસ્ટ ઓન. ઈ એમના દીકરાએ એનું પાલન કર્યું છે. વલ્લભભાઈ જોડે પણ આ સંસ્થામાં કામ કર્યું, કૃષ્ણકાંત છાટબાર જોડે પણ કામ કર્યું, જેને આપણે આજે સન્માન કરી રહ્યા છે. અને પ્રણવ પણ આ સંસ્થાનો કારોબારી સભ્ય છે. અને મારું આ 25 વર્ષ દરમિયાન આ કુટુંબ જોડે નાતો છે અને 3 પેઢી સાથે કામ કરવા મળ્યું. આ મોટી જીવનની ઉપલબ્ધિ માનું શું થઈ ગયું. આપણા સમાજમાં ગાંધીવાદી અને જ્યાં સુધી પણ જીવ્યા તેમણે સમાજની સતત સેવા કરી, વિવિધ સંસ્થાઓમાં વિવિધ પદો શોભાવી અને સંસ્થાની જેમણે સમાજની સેવા કરી છે એવા સ્વર્ગીય નરેન્દ્રભાઈ સંઘાડિયાનું સન્માન કરવા માટે હું તેમના સુપુત્ર દેવાંગભાઈ સંઘાડિયાને આમંત્રણ આપું છું. દેવાંગભાઈ આપે અને નરેન્દ્રભાઈનું મરણોત્તર સન્માન સંસ્થા પ્રમુખ ઈશ્વરભાઈના હાથે સ્વીકારે. નરેન્દ્રભાઈને યાદ કરું છું ને, 7 સમૂહ લગ્ન સુધી સાથે રહ્યા હતા. પછી એમની તબિયત થોડી બરોબર નહોતી, પથારીવશ થઈ ગયા હતા. પણ એ દરમિયાન એને જે સંસ્થાની કાર્ય કર્યું છે એ પૂરી નિષ્ઠાથી. સંપર્ક સમાજના ઘણા ફોટોગ્રાફ એમને ત્યાં હતા, તો એમણે એવી રીતે મોકલ્યા કે ઈશ્વરભાઈ સંસ્થાની અનામત છે. અને એ ફોટાઓ આજે અમે અહીંયા ફોટા ઉપર લગાડીને બ્લેક એન્ડ વ્હાઇટના ફોટા બીજી કેતન નગર એ અવેલેબલ ન હોય. આવા નરેન્દ્રભાઈ સંઘાડિયા માટે એમને એમની નિષ્ઠાને તાલીઓથી બતાવો. રામજી નારાયણજી મચ્છર એટલે કચ્છી પંચનું બહુ મોટું નામ. અમે એને ચતુભાઈ કરીને બોલાવીએ. એકદમ સાદા સરળ અને પણ સંસ્થાને અને સમાજને સમર્પિત એવા કાર્યકર શ્રી રામજીભાઈ મચ્છરના ફેમિલીમાંથી અહીં કોઈ હાજર નથી, તો કિશોરભાઈને હું વિનંતી કરીશ કિશોરભાઈ એમનું સન્માન લઈ લે. કિશોરભાઈ એમનું સન્માન સ્વીકાર કરે રામજીભાઈ મચ્છરનું. ભાઈ જબ્બો ટોપી અને ધોતિયું કામ કરે, હસતા હસતા કરે.
બારદાનના વેપારી ફાવ ઉઘરાવો હોય તો નાનો મોટો ફાવ ઉઘરાવે કરી આવે. પણ આવા સંસ્થામાં કાર્યકર્તાઓ ખૂબ ગયો એમનો ફોટો, ખૂબ ગયો. એક ફોટો ક્યાંય પણ એમનો ફોટો 7 વર્ષ દરમિયાન 7 સમૂહ લગ્ન દરમિયાન ફોટો નહીં, તો એમના દીકરાને ફોન કરવો પડે કે મહેન્દ્ર ફોટો મોકલતો અમે ફોટો લગાડીએ. આવા નિષ્ઠાવાન માટે હું વંદન કરું છું, નમન કરું છું, પ્રણામ કરું છું. સ્વર્ગીય કાંતિભાઈ જાજલનું સન્માન કરવા માટે હું તેમના સુપુત્રને આમંત્રણ આપીશ કે તેઓ આવે અને સન્માન મરણોત્તર સન્માન સ્વીકાર કરે. કાંતિભાઈનું કાંતિભાઈ રાઘવજી જાજલ પણ એને બધા બચ્ચુભાઈ નામથી અમે ઓળખાવતા. પેલું અમારું સમૂહ લગ્ન મુંબઈ પાજાપુર વાડીમાં હતું. ઉતારો તો હાલાઈપંચની વાડીમાં. વિધિ ચંદ્રકાંતભાઈ હતી તમારી દિવેચાની વાડીમાં, અને ખાવાનું જમવાનું ભોજન હતું અમારે સોરઠિયાપંચની વાડીમાં. સંપૂર્ણ જવાબદારી એના પપ્પાએ સંભાળેલી. અનુભવ તો હતો નહીં, માણસો ખૂબ થઈ ગયા રીટાબેન. ત્યારે એ માણસે મને એમ કીધું કે ઈશ્વરભાઈ જરાય ચિંતા નહીં કરતા, પરસેવો લૂંટતા જાય, ટોપી હરકી કરતા જાય, અને એ માણસે બહુ શાંતિપૂર્વક કોઈ પણ વિઘ્ન વગર એ ભોજનનું પેલું કાર્ય અમારી શરૂઆત હતી એ એણે બહુ નિષ્ઠાથી નિભાવી. એવા બચુભાઈ માટે તાળીઓ બતાવો. જેમના માર્ગદર્શન હેઠળ આ સમૂહ લગ્નની વિધિ સંપન્ન થઈ. જયપ્રકાશ ગોર મહારાજ પધારો. સત્કાર્યમાં પણ વિઘ્ન આવતા હોય છે. આ મહારાજને બધા કે આ ઈશ્વરભાઈ જે ધંધો કરે છે એને સાથ શા માટે આપો છો? આમાં તો તમારું નુકસાન છે. ત્યારે એણે કીધું કે ભાઈ એ માણસ જે કામ કરે છે એ નિષ્ઠાથી કરે છે ને સારું કરે છે, એટલે તમે આવું નહીં બોલો. કોઈ પણની વાતમાં શહેરમાં આવ્યા વગર એણે આપણી સાથે અવિરત કામ ચાલુ રાખ્યું છે, અને અમે એક જ વ્યક્તિને 250 રૂપિયા જ આપી છે. એમાંય કેમ બચાવવા એમ જયપ્રકાશભાઈ ખૂબ જ ધ્યાન રાખે છે. સાથે વિધિ પણ બહુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરે છે. આ પહેલા એના પપ્પા ચંદુભાઈ ગોર કરતા હતા, અને આમાં પણ આ બીજી પેઢીભાઈ છે, એનો આનંદ છે ને આપણું સ્વાગત કરીએ. શ્રી યશવંતભાઈ જોશી સતત ઈશ્વરભાઈ સાથે નાયલોન હાઉસમાં સંકળાયેલા, અને ઈશ્વરભાઈ જે જે સંસ્થાઓમાં સંકળાયા છે, શ્રી બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ હોય, શ્રી રામકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ હોય કે ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક બેંગલ એસોસિએશન હોય, એવા જસવંતભાઈનું સન્માન શ્રી ઈશ્વરભાઈ કરશે. ઈશ્વરભાઈ એક નહીં 2 સાલ લઈને આવ્યા છે, અને હું રાજકોટ બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજના ભૂપેન્દ્રભાઈ જાડા અને એમની ટીમને કહું છું હું સ્વામીજીને વિનંતી કરીશ કે આપણા સૌના વતી ઈશ્વરભાઈને પુષ્પગુચ્છ આપીને આશીર્વાદ આપે. કાલે મેડિકલ કેમ્પ હતું. 70 વર્ષે ઈશ્વરભાઈ એક નવી પ્રવૃત્તિ ચાલુ કરી. લોકો જ્યારે પોતાની પ્રવૃત્તિઓ બંધ કરતા હોય 70 વર્ષે કે ભાઈ હવે સંકેલો એક એક કરીને, ત્યારે ઈશ્વરભાઈએ એક નવી પ્રવૃત્તિ વધારી. મેં કીધું ઈશ્વરભાઈ 100 વર્ષે ઈશ્વરભાઈ નિવૃત્ત થશે. 100 વર્ષ એના પછી વિચાર છે કે હવે હું નિવૃત્ત થાઉં. 100 વર્ષ તો ઈશ્વરભાઈની ગેરંટી છે અમારા તરફથી કે ઈશ્વરભાઈ 100 વર્ષ તો કાર્યરત રહેશે. એના પછી નિવૃત્તિનો વિચાર કરશે. એટલે એમાં અમે અમારા બી 30 વર્ષ સ્વામીજી ફિક્સ કરી નાખ્યા છે. એની પાછળ આવા જિંદા દિલ આપણા સંસ્થાના પ્રમુખ ઈશ્વરભાઈ માટે મારે કહેવું હોય તો હું એટલું જ કહી શકું કે દિલની વાત હોઠો પર આવીને રહી ગઈ. દિલની વાત હોઠો પર આવીને રહી ગઈ. આંસુ બની આંખમાંથી કોઈ વરસે છે. ખુશ નસીબ છીએ આપણે કે આપણને આવા સમજદાર પ્રમુખ મળ્યા છે. ખુશ નસીબ છીએ આપણે કે આપણને આવા સમજદાર પ્રમુખ મળ્યા છે. બાકી તો લોકો સમજદાર નેતૃત્વને તરસે છે. આપણે નસીબદાર છીએ કે આપણને ઈશ્વરભાઈ જેવા સમજદાર પ્રમુખ મળ્યા છે. જોરદાર તાળીઓથી ઈશ્વરભાઈને વધાવીએ ફરી એકવાર. ને હું આમંત્રણ આપું ઈશ્વરભાઈને. ઈશ્વરભાઈ આવો અને આ મંચ પરથી
સભાને આપની આગવી શૈલીમાં ગજાવો. ઉરેશભાઈને અમે લાલો કહીને બોલાવીએ છીએ, પણ અમારો લાલો હવે રાધાને અને રૂક્ષ્મણીને જ્યારે પરણે ને ત્યારે ઉર્વેશભાઈ કહેવું પડે. એટલે હેમારી બેન આવ્યા એટલે અમારો લાલો હવે ઉર્વેશભાઈ થઈ ગયો છે. બહુ નવાઈની વાત કરું તમને પણ લાગશે. એણે એના પિતાશ્રી અરવિંદભાઈ પડિયાને કીધેલું કે મારી પહેલી ઇન્કમ, મારી આવકનું મારે સંપર્ક સમાજમાં સમૂહ લગ્નમાં વાપરવા છે. આ વાત માટે આપ બધા જોરદાર તાળીઓ વધારો. હવે અમારો ઉરેશભાઈ, હેમાલીબેન, વિજયભાઈ, અમારો દીકરો અને બીના, કિશોરભાઈ, હર્ષાબેન, અરવિંદભાઈ, ભોલાનાથજી, કનકભાઈ, ડૉક્ટર ઉદય મોદી, શારદાબેન, મનીષભાઈ, દીપ્તિબેન, કૃષ્ણાબેન, ભારતીબેન, પરેશભાઈ, વિજયભાઈ, કમલભાઈ, સ્વામીજી, રાજીવ સ્ટાર, અમારા પ્રભુભાઈ, નવસરીવાલા શેઠ, રમેશભાઈ, જયેશભાઈ, બેન, બીનાબેન, ચંદ્રકાંતજી, બળવંતભાઈ, કિશોરભાઈ, શશિકાંતભાઈ, ભરતભાઈ, કુસુમબેન, મનરજી, ખૂબચંદજી, જગદીશભાઈ, અમારા પુષ્પાબેન, સુખભાઈ, ભૂપેન્દ્રભાઈ જાડા, ધર્મેન્દ્રભાઈ પડિયા, અમારા વેભાઈ મણિયાર પડિયા, કાકુભાઈના રિદ્ધિ અને સિદ્ધિ બેનને, દર્શનાબેન, સવિતાબેન, મેયરબેન, દુર્ગાબેન ખત્રી, સાજી, વિશાલ, હેમુભાઈ અને અતુલભાઈ, રીટાબેન, કનુભાઈ, ચંદ્રકાંતભાઈ. દીકરીને વરાવી તો દુઆ ભાવનગરના કવિ દાદ હતા, બહુ કહેતા કે કાજા કેરું કટકો મારો ગાંઠથી છૂટી ગયો, મમતા રડે વેરુમાં મારો વીડો ફૂટી ગયો, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. આ કવિ દાદની પંક્તિઓ તો મને પછી મળી, પણ એ પહેલા હું બહુ સ્વામીજી નાનો હતો, 79માં અમરેલી જવાનું થયું. ત્યાં હરગોવિંદદાસ કેશવજી દુલેરા 95 વર્ષનો વૃદ્ધ માણસ, અને અમે એક કન્યા છાત્રીના ફાળા માટે, ભાવનગરના છાત્રા માટે, હું રસિકભાઈ આસરા, લલિતકુમાર હીરાલાલ નિર્મળ, નંદલાલ નાઠાવાળાના અમે 4 જણા ગયા. ત્યાંના એક વ્યક્તિ કીધું કે મુંબઈથી આ લોકો આવ્યા છે ફાળો માટે, તો કે લાવો. તો અમે બેઠા, તો એને કીધું પેલા ભાઈ કોણ બેઠા છે, તો કે કાનજીભાઈનો રસિક. બાજુમાં કોણ છે? ઉંમર લાયક માણસ હતા, 95 વર્ષના. તો કે બાજુમાં હીરાભાઈનો બાબુ. તો કે આમાં ઈશ્વરભાઈ કોણ છે? તો કે છેલ્લે બેઠા. મને કે ભાઈ તમે મારી બાજુમાં બેસો. એ વ્યક્તિએ મને આ પ્રમાણે જોયો. અરે મને કે ભાઈ તમે તો ઈશ્વરભાઈ બહુ નાના છો, તને ઈશ્વર કઈ તો કઈ વાંધો છે? મેં તો બિલકુલ નહીં. તો એણે એક વાત કરી કે મોંજી મેરે અને વલ્લભ છાંટબારે એક દીવો પ્રાગટ્ય કર્યો છે. 500 રૂપિયામાં આપણી બેન દીકરીના લગ્ન થશે ને તો કુંવારી નહીં દે. અને તું નાનો છે, શક્તિશાળી છે, તો આ કામ, આ દીવડામાં તું દિવેલ પૂરતો રહેજે. મને એમ થયું કે સાલા અવડા મોટા માણસો, મારી ઉંમરથી મોટા, પૈસા દ્રષ્ટિએ મોટા, આ વાતમાં કંઈક દમ છે, આ વાતમાં કંઈક દમ છે. અને મને આ કાર્ય કરવાનો એક જાતનો શોખ પેદા થયો, આનંદ પેદા થયો. અને એની પાછળ મારી માતુશ્રી હરખમાં બહુ ખુશ થતી કે દીકરો બહુ સારું કામ કરે છે. અને મને પ્રોત્સાહન મળ્યું કાર્યમાં. અવિરત સમૂહ લગ્ન કરવામાં મેં 1, 2, 3 નહીં,
પણ કનુભાઈ 62 દુશ્મનો ઊભા કર્યા છે, એક બે ત્રણની 62. મારા માટે ઘણું કહેવામાં આવતું કે ભાઈ મને પ્રસિદ્ધિનો શોખ છે, મને ફોટોગ્રાફનો શોખ છે, મને માઇકનો શોખ છે. આ વસ્તુને મેં કોઈ ગણકારી નથી કરી, કારણ કે આ કાર્ય ધાર્મિક પણ છે અને સામાજિક પણ છે. અહીંયા બે આત્માનું મિલન છે. આ કાર્ય, આવું કાર્ય આ યજ્ઞ કરતા પણ મહાન છે હું સમજુ છું. અને અમારા કમિટીમાં જેટલા માણસો છે એ આપે, અપાવે અને દીપાવે એવા માતબાર માણસો છે. એક હમણાં અમારા જે ભાઈનું સન્માન થયું ને, યશવંતભાઈ, એ પણ અમારી સાથે બ્રાહ્મણ હોવા છતાં અમારી સાથે આવ્યા. મારા બ્રહ્મલિંગ દોસ્ત મકન શુક્લ એ પણ અમારી સાથે ખંભો મિલાવીને કામ કર્યું છે. બીજે નંબરે રમેશભાઈ ઓઝાએ હંમેશા કીધું કે જે માણસ સત્કાર્ય કરે છે સામાજિક, એનું સન્માન થવું જોવે. અને આ સંસ્થાએ નહીં તો 100 કરતાં પણ વધારે મહાનુભાવો, દાતાઓના સન્માન કર્યા છે. આ સિવાય અમારા સાથમાં કેટલાય કલાકાર છે, કલાકારોનું સન્માન થયા છે. આવી રીતે કોઈ પણ સંસ્થાએ આ કાર્ય કર્યું એવું તમને યાદ આવે છે? નહીં યાદ આવે, કંઈ કર્યું જ નથી. બીજે નંબરે અમારા કમિટીમાં જે માણસો છે એ સલાહ સૂચન કે શીખવણ નથી આપતા, આમ કરું જ. અમારા અરવિંદભાઈ આવ્યા, અરવિંદભાઈ કે ભાઈ ડાયરો રાખો, ડાયરો રાખ્યો, લોકો ખુશ થયા, આનંદ આવ્યો લોકોને. અમારો પ્રણય આવ્યો નવો યંગ છે, ભાઈ નાટક રાખો, નાટક રાખ્યું. હમણાં પ્રકાશ આવ્યો, મને કે ભાઈ મેડિકલનું કરવું જોઈએ, તો ભાઈનો સાથ સહકાર લઈને ડૉક્ટર ઉદય મેડિકલ કેમ કર્યો. આ પ્રમાણે નવીનતાથી અમે માહિર થઈ ગયા. અને ભલે મારા સહકાર્યકર્તાઓ મને વધાવે છે, મારા વખાણ કરે છે, પણ બધાનો સાથ સહકાર કંઈ ઓછો નથી. ભગુભાઈ બોલ્યા કર્યા વગર 51,000 રૂપિયા મોકલી આપીશ, ઠાકુર સાહેબ 51,000 રૂપિયા મોકલી આપીશ, ચિમનભાઈ 51,000 રૂપિયા આપી દે, ભાઈ અરવિંદભાઈ 51,000 રૂપિયા આપી દે. આ બધા 8 જણાના એક ચંદ્રકાંતભાઈ ખાલી અમારી સંસ્થામાં જ અમારા કમિટી મેમ્બરનો 7 લાખનો ભાવ થઈ જાય, અને ખાલી 1 કલાક માત્રમાં. તો જ આવું આ કામ થઈ શકે છે. સ્વામીજી 27 વર્ષ પહેલા આટલા કામના મેં 4,000 રૂપિયા આપ્યા હતા, આજે 1,05,000 રૂપિયા આપું છું. મોંઘવારી વધી ગઈ. અને એક વસ્તુ છે, મારા જીવનનો અનમોલ દિવસ હોય તો આજે છે કે જેણે મારી સાથે ખંભે મિલાવીને કામ કર્યું છે, એનું આજે સન્માન થયું છે. ગોવિંદા ગોપાલભાઈને પગે લાગે છે, કીર્તિકુમાર ગોપાલભાઈને પગે લાગે. એના ફંક્શનમાં હંમેશા ગોવિંદ આવે છે, તો મેં કીધું ભાઈ અમારું કાર્યકર્તાનું સન્માન કોઈ ત્યાં તમારે આવવું પડશે. અને અમે ગયા. એમને હા પાડી પણ કે 13 તારીખે મારી પાસે ટાઈમ નથી, 12 તારીખે હું આવી શકું. તમે તો 12 તારીખે મારી પાસે 500 માણસો હોય, 13 તારીખે 5,000 માણસો હોય, અને જે સંસ્થામાં જે સમૂહ લગ્ન પ્રત્યે કામ કર્યું છે, તો સમૂહ લગ્નમાં એનું સન્માન થવું જોઈએ. તો તમે 13 તારીખે આવો. અને એમનો ફોન આવ્યો, અમે ગયા પછી કે ભાઈ આઈ કેન નોટ કમ, આઈ એમ સોરી. આજ અશોક કુમાર એક વાર 5,000 રૂપિયા લખાવ્યા, તો એણે એની માએ કીધું કે યાર 5,000 હોય 7,500 લખાવો. આવી રીતે અમને આ સંસ્થા જોડે દીકરીઓ, માતાઓનો સાથ છે કે મેં મારા દીકરાને બિઝનેસનું શોકાન સોંપ્યું. મારા કરતાં ચંદ્રકાંતભાઈ ટોપ કામ કરે છે. હું આખા વર્ષમાં કામ કરતો, એ 15 દીમાં કામ કરે છે. આજનું જનરેશન બહુ યંગ છે, ડાયનામિક છે. જો ઘરના માણસોનો સાથ ન હોય ને તો આ સત્કાર્ય ન થાય. પીટાબેન ઘરે જઈને મોઢું પકડે ને તો કામ ન થાય. અને શારદાબેનનો પણ આ યોગદાનમાં સાથ સહકાર છે, મારા દીકરાનો પણ સાથ સહકાર છે. અને હું કંઈ સંસ્થાથી અલગ નથી થતો કે લગ્ન એ બે આત્માનું મિલન છે સાહેબ.
આજથી સરસ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કરો અને એક દીકરીનું લગ્ન કરો, એ બરોબર છે. આ કામ કરવાથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે છે, કારણ કે ઉપર વાવ જોવે છે. આ કાર્ય એક ધારું કોઈ નહીં કરી શકે. પેલા રાજકોટમાં લગ્ન થયા બંધ થઈ ગયા, મુંબઈમાં લગ્ન કર્યા બંધ થઈ ગયા. એનું કારણ છે કે આ બધાને કાર્યકર્તાઓને સાચવવા. સુધરી કેટલો કે રાતે આવે છે? તું તો ડાઈ છે કઈ બોલતી, બાકી બીજા બાંધવા માંડે બેટા. બધા વહેલું મોડું થાય એમાં મતભેદ થઈ જાય છે. મતભેદ થઈ જાય એટલે ચંદ્રકાંતભાઈ લોકો અલગ થવા માંડે, પછી એકલો માણસો કાંઈ નહીં કરી શકે. મારી કમિટીમાં 34 માણસો છે અને એનો જો સેજ જતો હોય તો હું તો ખાલી ઓલા ગોવાએ જે હું ટેકો રાખ્યો છે લાકડીનો ગોવર્ધન તો આ લોકો ધોયો છે. હા, ચંદ્રકાંતભાઈ એટલો સાથ આપ્યો છે આ સમૂહ લગ્નમાં. મારવાડી કોમ, મરાઠી કોમ, યુપી કોમ બધાનો જો સંપર્ક કરાવ્યો હોય તો ચંદ્રકાંતભાઈ જબરજસ્ત મારી સાથે ઢાલ બની રહ્યા છે. આ સાથે મારા શબ્દોને હું વિરામ આપું છું. જય હિન્દ, જય મહારાષ્ટ્ર, જય મા હિંગાજ. થેન્ક યુ.